સુરતના ડુમ્મસની અંદાજિત 2.17 લાખ ચોરસ મીટર જમીન સરકારી પડતર હોવા છતાં તેના ગણોતના નામ દાખલ કરી 2000 કરોડની જમીન બારોબાર પધરાવી દેવાના કૌભાંડની તપાસ બાદ રાજ્ય સરકારે સુરતના પૂર્વ કલેક્ટર આયુષ ઓકને સસ્પેન્ડ કર્યા હતા। ડુમ્મસની કરોડોની સરકારી જમીનમાં ગણતરી તરીકે ખાનગી વ્યક્તિનું નામ દાખલ કરી ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદની તપાસ બાદ રાજ્ય સરકારે સુરતના તત્કાલીન કલેક્ટર આયુષ ઓકને સસ્પેન્ડ કરી દીધા છે। વર્ષ 2015માં મોજે ડુમ્મસની સર્વે નંબર 311 વાળી 3 જમીન અગાઉના કલેક્ટર દ્વારા સુઓ મોટો દાખલ કરી સરકારી જમીન હોવાનો હુકમ કર્યો હતો। આ હુકમ સામે સુરતના તત્કાલીન કલેક્ટર આયુષ ઓક દ્વારા હુકમ રદ કરી ગણતરી તરીકે ખાનગી વ્યક્તિનું નામ દાખલ કરતો હુકમ કર્યો હતો। 2,17,216 ચોરસ મીટર જગ્યામાં આવેલી 2000 કરોડની કિંમતની સરકારી જમીનમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેની ફરિયાદ કરાઈ હતી। ડુમ્મસ નજીક આવેલી 311/33 વાળી જમીનના તત્કાલીન કલેક્ટર દ્વારા ભ્રષ્ટાચાર કરાયો હોવાની ફરિયાદ થઈ હતી। કેન્દ્રીય માજી મંત્રી તુષાર ચૌધરી અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશના મહામંત્રી દનસદ નાયકની ફરિયાદ બાદ તપાસ શરૂ કરાઈ હતી, જે તપાસના અંતે તત્કાલીન કલેક્ટર આયુષ ઓકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સમગ્ર મામલે એસીબી દ્વારા તપાસ તેમજ સીટની રચના કરવા કોંગ્રેસના નેતા દર્શન નાયકે માંગ કરી છે। ઉપરાંત રાજકીય આગેવાનો અને જમીન સાથે સંકળાયેલા લોકોની તપાસ કરવા પણ માંગ કરી છે। સુરતમાં 10,000 હેક્ટર સરકારી જમીન ગેરકાયદે દબાણો છે। આયુષ ઓકના સમયગાળા દરમિયાન આ જમીન પર ગેરકાયદે દબાણો કરવામાં આવ્યા હોવાના પણ આક્ષેપ કરી પૂર્વ કલેક્ટર આયુષની મિલકતની પણ તપાસ કરવા માંગ કરવામાં આવી છે। રાજકીય માથાઓ સાથે સંકળાયેલા બિલ્ડરો પણ વરોળમાં આવી જાય તેવી સંભાવના છે। આ જમીન કૌભાંડથી ભાજપના દિલ્હી દરબારમાં હાઈકમાન્ડ પણ નારાજ હોવાનું જણાય છે। એટલું જ નહીં, રાજકીય મોટા માથાઓ આ જમીનના બિલ્ડર માટે સુરતના તત્કાલીન કલેક્ટરને કોણે ભલામણ કરી હતી તેની પણ તપાસ ચાલી રહી છે। સુરતની ડુમ્મસ ખાતે આવેલી સુરતની મધ્ય ભાગમાં આવેલી 311/3ની સરકારી જે જમીન સીર પડતર તરીકેની ઘણા વર્ષોથી ચાલી આવેલી જગ્યાઓ હતી। આ સરકારી જમીનની ઉપર ઘણા સમયથી 22 જેટલા વ્યક્તિઓએ ગણોટિયાના નામ દાખલ કરવા માટે કલેક્ટરશ્રીને ઘણા સમયથી લેખિત તેમજ રજૂઆતો કરી હતી। આ અનુસંધાનમાં જે તે સમયના તત્કાલીન કલેક્ટર 10/6/2015ના રોજ સુઓ મોટો દાખલ કરીને સરકારી હિતમાં, લોકોના હિતમાં, જાહેર હિતમાં એમણે હુકમ કરીને સરકારી સીર પડતર તરીકેનો હુકમ કર્યો હતો। 2015 પછી જે કોઈ કલેક્ટરશ્રી તરીકે સુરતના આવ્યા એમણે હુકમને કોઈ પણ દિવસ ચેલેન્જ ન કર્યો હતો અને સરકારી સીર પડતર તરીકે આ જમીન ચાલુ હતી। પરંતુ હાલના સસ્પેન્ડેડ કલેક્ટરે 2024માં બદલીના આગલે દિવસે એમની બદલીના આગલે દિવસે 29/1/2024ના રોજ પોતે સરકારના વાડી તરીકે, સરકારના જવાબદાર, જાહેર હિતને જાળવવાને બદલે પ્રતિવાદીના ફેવરમાં ગણોટિયાનું નામ દાખલ કરીને મોટું કૌભાંડ, લગભગ આ જમીનની કિંમત 2000 કરોડ રૂપિયાની હાલના એના પ્રમાણે કિંમત થાય છે। એ સમગ્ર કૌભાંડને અંજામ આપવાનું કામ એમણે કોઈ રાજકીય આગેવાનના મેરાપીપણમાં, રાજકીય આગેવાનની દોરવણી હેઠળ અને જમીનના માફિયાઓ સાથે આ મેરાપીપણમાં કામ કરીને સુરતના હિતને નુકસાન પહોંચાડવાનું જે કામ કર્યું છે એનું અનુસંધાનમાં માનનીય મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી, તકેદારી આયોગ, મુખ્ય સચિવશ્રી અને જીઆરડી વિભાગને વિનંતી કરી કે આ કલેક્ટરે જે ખોટો નિર્ણય કર્યો છે એને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે, એની સામે ખાતાકીય તપાસ થાય અને જે જમીન છે, જમીનમાં જે લોકોએ ખોટા હુકમો કર્યા છે, ખોટા દાખલો આપ્યા છે, એ તમામની સામે પણ તપાસ થવી જોઈએ અને સુરતના હિતમાં, જાહેર હિત માટે, સામાજિક, શૈક્ષણિક માટે આ જમીન શ્રી સરકાર તરીકે ચાલુ રહે એ પ્રકારની લાગણી અને માંગણી વ્યક્ત કરી હતી। જમીન કૌભાંડના કાયદા અંતર્ગત અને કઈ રીતે મૂલવો? કલેક્ટરશ્રીને જે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે પ્રાથમિક રીતે એને અમે આવકારીએ છીએ, પરંતુ સાથે સાથે આ જમીનને ફક્ત આ કલેક્ટરની હિંમત નહીં હોય, 2000 કરોડ રૂપિયાનું કૌભાંડ કયા રાજકીય આગેવાનની સંડોવણીથી, કયા રાજકીય આગેવાનની મેરાપીપણામાં અને કયા જમીનના માફિયાઓ સાથે મેરાપીપણામાં કામ થયું એ બાબતને તાત્કાલિક અસરથી તપાસ થવી જોઈએ અને આ પ્રકરણ ગુજરાતના હિતમાં, જાહેર હિત માટેની વાત છે કે ગોચર અને સરકારી જમીનની જાળવણી કરવાની જવાબદારી કલેક્ટરની હોય છે અને કલેક્ટર જ સરકારી જમીન વેચવામાં સામેલ હોય તો આ સરકાર માટે અને લોકો માટે અને જાહેર હિત માટે ગંભીર બાબત છે। એટલે કડકમાં કડક પગલાં જે કોઈ આ જમીનની સાથે સંકળાયેલા હોય એ તમામ પગલાં લેવા જોઈએ, અમારી કોંગ્રેસ પક્ષ વતીને અમારા બધા વતી લાગણી છે।